નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ સંગપડિયા। દેશભરની અંદર અને ખાસ કરીને જે ગુજરાતનું ગૌરવ છે એવા અત્યારે નવલા માતાજીના નોરતા ચાલી રહ્યા છે। ઉપાસનાનો મહાપર્વ કહી શકાય એ અત્યારે ઉજવણી ગુજરાતભરની અંદર નહીં પણ દેશ અને દુનિયામાં થઈ રહી છે। ત્યારે આવી જ એક ઉજવણી મોરબીમાં ગજાનંદ જે સોસાયટી છે તેમાં 12 થી વધુ ફ્લેટના રહીશો દ્વારા જે ઉજવણી કરવામાં આવે છે, એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। અનોખી રીતે એટલા માટે કે આજના જમાનાની અંદર જે પાર્ટી પ્લોટ્સની અંદર મોટા મોટા સાઉન્ડ, ઘોંઘાટ અને ત્યાં હજારો રૂપિયાના પાસ પૈસા ખર્ચી અને ત્યાં જવું અને ત્યાં ગયા બાદ પણ જે સેફટી હોય એની ક્યાંક ને ક્યાંક ચિંતા રહેતી હોય છે। ત્યારે આ ચિંતામાંથી મુક્તિ મળે અને જે શેરીનો વ્યક્તિ છે એ અલગ જે પોતાના પાડોશીને આજના જમાનામાં ઓળખતો નથી, ત્યારે અરસપરસ એકાબીજાને ઓળખાણ થાય તેમજ સાથોસાથ જે ભાઈચારો છે એ વધે તેનો સંદેશ અહીંયા આ જે ગરબી થઈ રહી છે ગજાનંદ પાર્કની અંદર જે લીલાપર કેના રોડ પર આવેલી છે ત્યાં આ એક એકતાના સંદેશ સાથે અને જે શેરીની બહેનો દીકરીઓ છે અહીંયા સાથે મળી અને આ એક સરસ મજાનું ગરબીનું છેલ્લા 2 વર્ષથી આયોજન કરે છે અને તેનો ફક્ત હેતુ એ છે કે પોતાની જે મહિલાઓ છે શેરીની એ અહીંયા નજર સામે રમે અને જે એનો આનંદ છે એ અહીંયા જ માણી શકે, બીજે પૈસા ખર્ચી અને જે બીજા અત્યારે ઇસ્યુ બને છે એનો ભોગ કોઈ ન બને એ હેતુથી અહીંયા એક સારી એવી સરસ મજાની ગરબી થઈ રહી છે। તો આવો તમને બતાવું કઈ રીતની અહીંયા ઉજવણી થઈ રહી છે। મારું નામ કિરીટભાઈ। અહીં અમારા ગજાનંદ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી આ જે ભવ્યાતિ ભવ્ય જેને કહેવાય કે એક પ્રાચીન ગરબીનું અમે બધા અમારી યુવા ટીમ જે આયોજન કરી છે, તો અમને પહેલાં એવો વિચાર આવ્યો અમારા ભાઈ શ્રી નિમેશભાઈ અને આ બધી ટીમે કે આપણે બધા રૂપિયા ખર્ચી અને બેન દીકરીઓ જે બારે અત્યારે જે સમય ચાલે છે કે ભાઈ પાર્ટી પ્લોટમાં મોડે સુધી ગરબા લઈ અને પોતાની સેફટી ના હિસાબે મા બાપને એવું થતું હોય કે આપણે અહીં એવું આયોજન કરી કે ભાઈ દીકરી યુવાનને કોઈને બહાર જવું ન પડે, એટલા માટે અમે અહીંયા આયોજન કર્યું અને ગયા વર્ષ કરતાં પર અત્યારે એવી સફળતા મળી અમને કે બધા યુવાનો ગયા વર્ષ કરતાં અત્યારે ડબલ થઈ ગયા અને સોસાયટીના 10-12 ફ્લેટના જે બધા ભેગા મળી અને સોસાયટીની એકતાએ જે દર્શાવી છે એ બદલ
બધા ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. મનીષભાઈ. મારું નામ મનીષભાઈ મેરજા. ખરેખર અમારો ઉદ્દેશ તો એ હતો કે જે અત્યારે આ પશ્ચિમી સંસ્કૃતિનો વાહ અને અત્યારનું આ વિધર્મી જે વાતાવરણ છે બરાબર, એના માટેનો ખાસ જ આ ઉદ્દેશ હતો કે ભાઈ આપણી સંસ્કૃતિ સચવાય. જે આપણે સંસ્કૃતિનો નાશ કરવા માટે આપણી આજુબાજુમાં જે અત્યારે આ બધું વાતાવરણ ચાલી રહ્યું છે બરાબર, મેન ખાસ એ ઉદ્દેશ કે ભાઈ સંસ્કૃતિ સચવાય અને આપણી આબરૂ અને જે આપણી એકતા છે, જે આપણે શેરી ગરબા કરી જેમાં આપણી એકતા વધે, આપણી તાકાત વધે, આપણા બધાની મનોબળ શક્તિ વધે. માતાજીને એવી પ્રાર્થના કરી અને આ વસ્તુ હરેક સોસાયટી, હરેક ગામમાં તો થાય જ છે, પણ હરેક સોસાયટીએ ચોકે ચોકે આ વસ્તુ કરવાની જરૂર છે. જેથી કરી જે આપને ફ્યુચરમાં ખબર જ છે આપને બધાને કે આના છે શું રિઝલ્ટ આવવાના છે બરાબર, એના માટે અત્યારથી આપણે સાવચેત થવું પડશે.